જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને મજામાં જઈશો અને તમારા બધાયનું હું દિલથી આજના મારા નવા વ્લોગમાં સ્વાગત કરું છું। અને સમય થઈ ગયા છે 9, સવા 9 જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારમાં ભાઈ સવા 9 થયા ને ત્યાં તડકોય કાળા ગજબનો છે। આમ તમારે અત્યારમાં આંખું ખેંચાવા મળે ને। અને આજે તો છે ને ભાઈ દર વર્ષે અમારે જંગલમાંથી એક મહેમાન તો આવે જ, ન આવે એવું બને જ નહીં। એકેય વર્ષ એવું નથી ગયું ભાઈ। અને અમે તો જો અહીંયા પસવાડે રહીને એટલે અમારે તો મહેમાન આવે ને આવે જ। એટલે તમે કન્ટિન્યુ મારા આજના નવા વ્લોગમાં જોડાયા રહેજો। કોણ આપણે મહેમાન આવ્યું છે એ તમે મારો આખો વ્લોગ જોવો તો જ ખબર પડશે, નકર નહીં પડે। અને આજે એક નહીં 3 મહેમાન આવવાના છે ભાઈ। આજે જો મારા મામા આવવાના છે અને જસના પપ્પાના મામા આવવાના છે। મામાજી આવવાના છે અને મામા આવવાના છે। મામાજી એક આવવાના છે અને મારા મામા મામી અને મામાની દીકરી બે એ બધા આવવાના છે। અને અત્યારમાં છે ને ભાઈ અમારે સાંજે મેસેજ આવી ગયો હતો કે આજે આપણે છે ને રવિવારે છે ને કાપ છે પાવડનો, પણ પાવડનો કાપ નહોતો। અને મેં વહેલા ઉઠી દાળ બાફી લીધી, તે પછી ચટણી બાફી લીધી અને આ જો લાડવાનો ભૂકો તૈયાર કરી લીધો। લાડવાનો ભૂકો તૈયાર કરી લીધો ભાઈ। જો મામાજીને અને મામાને બેયને સુગર છે એટલે મેં આપણે સુરમાના લાડુ બનાવવાના છે। અને જો આમાં છે ને ચટણી બફાઈ ગઈ છે, આમાં દાળ બફાઈ ગઈ છે। એવું બધું મેન કામ થઈ ગયું છે। ત્યારબાદ જો આમાં છે ને ભાત બફાઈ ગયા છે, ભાત બફાઈ ગયા છે અને મામાની આવી ગયા છે બાજુમાં, કાકાની ત્યાં ગયા છે અને મામાજીને રસ્તામાં છે તેડવા ગયા છે। અને અત્યારમાં છે ને ભાઈ કેટલા બધા બીજા મહેમાન આવી ગયા છે, એની માટે મેં જો શરબત કર્યું છે। સવારે કાલે કાપ નહોતો ને એટલે આપણે બરફ જે જામ્યો હતો ને એ છે ને ઓગળી ગયો છે, એટલે અત્યારમાં મારે છે ને ફ્રીઝરમાં જો આ શરબત મૂકવું પડ્યું છે। જો મસ્ત ભાઈ કાચી કેરીનું આપણે છે ને શરબત બનાવ્યું છે મહેમાન માટે। એટલે આપણી જો મામાજી અને મામી બધા આવી જાહે, મામા આવી જાહે અને અત્યારે જે મહેમાન આવ્યા છે એને શરબત પાઈ દો। અને જો પાવડના બીકે તો મેં છે ને બધી રસોઈ બનાવી નાખી હતી। હવે આપણે આ મહેમાનને શરબત પાઈ દો પછી આપણે લાડવાનો ભૂકો તૈયાર કરી દીધો છે, ખાલી આપણે પાક લેવાનો છે તે પછી આપણે ચટણી બનાવીશું। અને દાળ છે ને ભાઈ અમારી ઘરમાં ગરમ ગરમ જોઈ, એટલે અત્યારમાં એ બધું કામ કરી નાખું ને હવે આપણું શરબત ઠંડુ થઈ ગયું છે, મહેમાનને આપી દઈ। અને તમે ભૂલતા નહીં હો, કન્ટિન્યુ મારા વ્લોગમાં જોજો કે આ જંગલના મહેમાન કોણ આવ્યું છે, તમને આ વિડીયોમાં સેલે જોવા મળશે। છે ને લાડવાની પાક લેવાની શરૂઆત કરી દીધી છે અને અહીંયા જો બદામ ખમણીને તૈયાર કરી લીધી છે। ગળના ગાંગડા હતા ને ભાઈ આખા ભાંગા છે ને એટલે પાક લેતા થોડીક વાર લાગશે। આપણી ઘરની ગાયનું ઘી છે હો ભાઈ। કોને કોને ભાવે સુરમાના લાડવા મને કોમેન્ટમાં તો જરૂર જણાવજો। તો છે ને ભાઈ દાળનો વઘાર મારી દીધો છે અને આમાં જો લાડવા તૈયાર થઈ ગયા છે અને આમાં ચટણીમાં આપણે લીલા ધાણા નાખી દીધા છે અને લીલા ધાણા તૈયાર થઈ ગયા છે મસ્ત। જો આપણે રગડા જેવી ચટણી બનાવી છે ને ભાઈ આપણે 11:30 પોણા 12 જેવો ટાઈમ થઈ ગયો છે અને જો તેલ ગરમ થવા મૂકી દીધું છે, મરચાં તળવાના છે, વેફર તળવાની છે અને 11:30 પોણા 12 જેવો ટાઈમ થઈ ગયો ને તો આપણે છે ને ભાઈ મહેમાન તો કયું ના આવી ગયા છે પણ આપણે નવરા નહોતા। જો અમારા મામા આ મામી આરે ભાઈ આપણે છે ને બે સંબંધ છે, ઓમ ફૈજી થાય ઓમ મામી થાય અને આપણે બેન મામાની દીકરી બેન। અને અમારે જો ભાણકીનો ભાણિયો આવ્યો છે વેદુ, અમારે વેદુભાઈ છે ને ભાઈ રામાપીરનો દુહો ગાતા સારો આવડે, ગાતોય તેથી ગાતો તેવું વિડીયો ગા જોરથી ભાઈ ગીન ગીન કરીને તાર પપ્પાને ખોડે ગા પિનલ માસી કે ઈ ગા ગા ફૂલ તો ભાઈ અમારે મહેમાન આવ્યા નહીં, રામાપીરના ભાઈ ભજન ગાય અને એને મોટો થઈને અમારે ભણાવવો નથી, એને સારુંથી ટેસ્ટ ગોટી અને મોટો કલાકાર બનાવી દેવો છે। બનવું છે ને તાર કલાકાર? હું બનવું છે તારે?
એ તો પછી દુઆ આવું કામ કાશો એ પોલીસ બનું તો તો ભાઈ અમારો મોટો કલાકાર છે ભાઈ કેવો કલાકાર છે ને તમે કોમેન્ટમાં મને જણાવજો અને જો મહેમાનને છે ને ભાઈ બટેકાની કાતરી કરવા બેહારી દીધા છે અને અમારી મામી છે ને લસણ ફોલે છે હવે ભજીયાની આપણે તૈયારી કરી તેલ મૂકી દીધું છે ગોટા છે ને બનવા માંડ્યા છે ગોટા જેવો અને આપણે જો અહીંયા બટેટાની પૂરી તૈયાર થઈ ગઈ છે અને જણને છે ને બેહાર દીધા છે જમવા ફાઇનલી આપણે છે ને આજે અત્યારે આવી ગયા છીએ વાડીએ અને મહેમાનને બપોરે જમાડી દીધા અને મહેમાનને હવે આજે છે ને બાજુમાં જમવાનું છે એટલે હાઈની વાળું એને ન્યા કરવાની છે એટલે આજે છે ને ભાઈ સન્ડે રવિવાર છે ને એટલે જસના પપ્પા છે ને ઘરે હતા તો અને આજે છે ને અખા 30 થઈ ગઈ છે અખા 30 થઈ ગઈ એટલે મેં કીધું છે ને વાડીએ લઈ જાઉં કે દોસ્તની વાડીએ નહોતી આવી અને આજે વાડીએ આવી છે એટલે આપણે અખા 30 છે એટલે આજે આપણે વાડીની મુલાકાત કરવા આવ્યા જો આમ્રપલ્લી છે ને આંબો કેરી આમ જો લટુર પટુર હજી છે ને પૈણમાં તો નાનો આંબો છે પણ કેરી જો કેટલી આવી છે આખો ઢળી પડ્યો ભાંગી ગયો તો નીચેથી તો છે ને ભાઈ જો આ જાળી મારીને પેક કરી દીધું છે રોજ છે ને ખાઈ જાય છે એટલે જો ભાઈ અત્યારે હવે તો મજૂર છે ને વહી ગયા ને એટલે હવે આપણે બકાલું થાય જો ઘીહોડા છે હજી તો નૈયા છે અને અત્યારે તો ઓળ આપણે છે ને ભાઈ ખેડી નાખ્યું છે ને એટલે કંઈ વાવેતર નથી કર્યું ભીંડા જો મોટા મોટા થઈ ગયા છે ભીંડા છે છોળી છે જો બધી શાકભાજી અલગ અલગ શાકભાજી છે બધી હમણાં તો પછી જો અહીંયા રાવણો છે હજી તો રાવણાને આવવાની વાર છે અહીંયા સીભડા છે સીભડામાં ફૂલ આવે છે કયક કયક છે ને ભાઈ સીભડા આવે નહીં આવે તો અમારે સીવું જસ ખાય અને આંબામાં છે ને એટલી બધી કેરી નથી આવી હોય ને એ તો ખરી ગઈ હતી એટલે વધારે પારવો થઈ ગયો આવી એક આંબો છે ને પેલો આંબો ઓન ઘર પૂરતી થાય ભાઈ વધારે નહીં થાય ઓન છે ને આંબા કોળ ખાઈ ગયા એટલે છે ને આખો શાળો છે ને રીંગણા ન થયા અત્યારે રીંગણા છે ને લટુર પટુર થાય આવા ગુલાબી રીંગણા થાય એને એક આતરા ઉતારવી તો ઉતારવીને અમુક તો છે ને પછી ગૌઢા થઈ જાય મસ્ત કૂણા કૂણા રીંગણા થાય જો આ રીતના બધા આખી પાસે થોડા ઘણા ખાઈ બહુ ને એટલે આમ જો આમ ઠેઠથી દૈયા ઠેઠ લગનની ઓળ બનાવી આ રીંગણા નાટા ને ગુવાર કે ભીંડાની ઓળ બનાવી હોત ને તો એ તમારે આમ ખાત બધા અમારે શિવ છે ને આમ જો ભેગો આવ્યો શિવ ક્યાં આવ્યો એ શિવ મારે શિવને જો ભાઈ તડકો છે ને આવે છે આંખમાં એટલે બોલાતું નથી કા શિવભાઈ છે ને વાડી આવે ને એટલે ગારો વીખવાનું જ કરે અને આ છે ને ભાઈ મેન આંબો મોટો આંબો જો આમાં છે ને આમાં કેરી કંઈક આવી છે અમારે છે ને આમાં અમારે 4 થી 5 છોડવા છે ઝાડ એમાંથી અમારે મોટું જે ઝાડ હતું અને એમાં દર વર્ષે મોટી કેરી આવે એક વર્ષ એવું તો હોય કે એમાં નાની કેરી આવે મોટી 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 કેરી આવે એ જોજે એ લાકડું પડ્યું છે એનું વાવાઝોડું થયું હતું કે નહીં કારણ કે એને ખબર જ હતી ઘેરે એટલો પવન ઉપડ્યો ને તઈ જ કીધું હતું કે ભાઈ જો વાડીએ નક્કી નહીં કારણ કે ઝાડ બહુ મોટું છે અને ગૌઢું ઝાડ થઈ ગયું હતું એટલે પડી ગયું પછી ચોંટાડ્યું પણ ચોંટ્યું નહીં અને તો અહીં આપણે વાડીનો કાટમાળ પડ્યો છે ને પહેલાંનું બધું આમ જો મધ બેઠું છે ને ભાઈ મધ બેઠું છે ભૂલશું કે એનો તાળો કરાય નહીં નકર આપણને હોજાવી દે જો આ બાજુ બધી કેરી છે આપણે ઓણકાઈ વાવેતર નથી કર્યું એટલે જો આ પડું ખાલી છે અને પોરભાઈ છે ને આમાં તલ હતા તો આયા કેરી ઝટકો છે ને ભાઈ રાત દિવસ અમે છે ને ચાલુ રાખીશી નકર તો રોજ છે ને ખાઈ જાય જો આ એક જ મેન આંબો છે એમાં આ રીતની કેરી આવી છે ટેકા ભરાવા પડ્યા જો કંઈક આ રીતના ભાઈ 5:45 જેવો ટાઈમ થઈ ગયો છે તો એ તડકો છે ને કાળા ગજબનો છે બહુ જ તડકો છે અને આમ જો આપણે છે ને હવે ભેય નથી ને એટલે ગાય છે એટલે આપણે છે ને લીલું થોડુંક જ વાવ્યું છે
અને ઓણ આપણે છે ને તલ વાવ્યા નથી, ખેડી નાખ્યું છે. જો આગળ બતાવું તમને, એ બાજુ ધીમે ધીમે જાય અને ભાઈ એક તો ચશ્મા પહેરી એમાં પ્રકાશ સીધો હમો આવે છે ને આખું છે ને ખુલતી નથી બધું. અને આ ખેતરમાં તો આપણે છે ને ખાતર ભરીને કમ્પ્લીટ કરી દીધું છે. એક વાર આ બાજુના પડામાં ખાતર ભરીએ, એક વાર આ બાજુના પડામાં ખાતર ભરી અને જો ખેડી નાખ્યું છે. જમીન નાખી છે ને ભાઈ પલટાવી દીધી છે. ઠેઠ ઓલા શેડા લગણ બધું છે ને આપણે ખેડી છે ને થોડુંક જ રહ્યું હતું, 1.5 વીઘા જેવું રહ્યું હતું વરસાદ આવ્યો ને ત્યાં. અને ઓલી પણ 15 વીઘા ખેડું ને તે વરસાદ આવ્યો તો ઢેફા બધાય ઓગળી ગયા. અને આયા 1.5 વીઘો રહ્યો હતો ને ત્યાં વરસાદ આવ્યો એટલે એટલું નથી ઓલું થયું, બાકી બધાય ઢેફા છે ને ભાઈ મસ્ત ગળી ગયા છે. અને હજી થોડોક ટાઈમ 15-20 દી તપવા દે પછી ખેતી કરશે. અને મારે સીવું આમ જો મજા આવી ગઈ. પાણી યારે ભાઈ જમાવટ બોલાવે છે આમ જો. ટબે ટબે ડોલ ભરે કઈ ભરાય નહીં. હાઈ જે છે ને તોફાન કેરા વગરના ભાઈ હાલા કરી જવાના છે. કા સીવું અમારે જો આવ્યું વાંદરા ને બસું આવ્યું. રાધીને ઘેરે ગયું અમાર જસ ને તો મજા આવી ગઈ. જો ઉતરે જો 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 ચડી ગયું. પોણા 6 થી 6 નો ટાઈમ થઈ ગયો છે અને આપણે હજી મામાજી રોકાણા છે. ઘેરે જઈને હજી વાડાનું કામ કરશું, રસોઈનું કામ કરશું. ને હવે આપણે છે ને વાડીએથી ઘેરે જઈ કેટલા ટાઈમથી નહોતી આવીને આજે આવીને હવેથી પછી કઈ વારો આવે એનું નક્કી નહીં. અને હવે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, આવજો.